મિત્રો, જો તમારે 15,000માં 5G ફોન લેવો છે પણ કન્ફ્યુઝન છે કે કયો લેવો, તો ચિંતા ના કરો. આજે હું તમારા માટે લાવ્યો છું 5 જબરદસ્ત 5G ફોન, જેમાંથી દરેકની પોતાની એક ખાસિયત છે. કોઈમાં બેટરી જોરદાર, કોઈમાં સ્ક્રીન મોટી, તો કોઈમાં સોફ્ટવેર એકદમ ક્લીન. તો વિડીયો પૂરો જોજો, કેમ કે છેલ્લે તમને ખબર પડશે કે તમારા માટે કયો ફોન પરફેક્ટ છે. ચાલો શરૂ કરીએ. દોસ્તો, જો તમારું બજેટ એકદમ ટાઈટ છે પણ તમારે 5G સ્પીડ અને મોટી બેટરી બેકઅપ વાળો ફોન જોઈએ છે, તો આ લાવા બોલ્ડ N2 5G તમારા માટે એક બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ ફોનમાં તમને મળે છે 6.75 ઇંચની 120 હર્ટ્ઝની એકદમ સ્મૂથ ડિસ્પ્લે અને સાથે જ આમાં આપેલ છે 6000 mAhની મોટી બેટરી. પ્રોસેસરમાં આમાં યુનિસોક T8200 5G ચિપસેટ છે, જે રોજબરોજના નોર્મલ યુઝ, સોશિયલ મીડિયા અને થોડું ઘણું ગેમિંગ આરામથી હેન્ડલ કરી લે છે. તથા ખાસ વાત એ છે કે આ ઇન્ડિયન બ્રાન્ડનો ફોન છે અને આમાં એક પણ બિનજરૂરી એડ્સ કે વાહિયાત એપ્સ જોવા નહીં મળે. કિંમત છે માત્ર 13,000 રૂપિયા. પણ હા દોસ્તો, એક વાત ધ્યાનમાં રાખજો કે આનો કેમેરો એકદમ બેઝિક 13 મેગાપિક્સલનો છે અને માત્ર 18 વોટનું ચાર્જર હોવાના લીધે ચાર્જ થવામાં થોડો વધારે ટાઈમ લેશે. તો આ ફોન કોણે લેવો જોઈએ? જો તમારે ઓનલાઈન ક્લાસ કરવા હોય, રોજના કામ માટે કે પેરેન્ટ્સને ગિફ્ટ આપવા માટે સસ્તામાં સસ્તો અને ટકાઉ 5G ફોન જોઈતો હોય, તો આ તમારા માટે પરફેક્ટ છે. આગળના ફોન વિશે વાત કરીએ તો મિત્રો, જો તમારે 15,000ના બજેટમાં એક એવો ફોન જોઈએ છે જેની સ્ક્રીન મોટી હોય અને ચાર્જિંગની કોઈ ઝંઝટ જ ન રહે, તો પોકો C85 5G પર નજર નાખવા જેવી છે. આમાં તમને મળે છે 6.9 ઇંચની એકદમ મોટી 120 હર્ટ્ઝની ડિસ્પ્લે. મૂવીઝ જોવી હોય કે રીલ સ્ક્રોલ કરવી હોય, બિગ સ્ક્રીન પર કન્ટેન્ટ જોવાની મજા જ અલગ આવશે. અને હા, આમાં 6000 mAhની મોટી બેટરી સાથે 33 વોટનું ફાસ્ટ ચાર્જર પણ બોક્સમાં જ મળે છે. પરફોર્મન્સ માટે આમાં MediaTek Dimensity 6300 પ્રોસેસર છે, જે 5G સ્પીડ સાથે રોજિંદા કામ અને લાઇટ ગેમિંગ મસ્ત રીતે સંભાળી લે છે. કેમેરાની વાત કરીએ તો 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા ડે લાઇટમાં સુંદર ફોટા ક્લિક કરે છે. નેગેટિવ પોઈન્ટ જોઈએ તો સ્ક્રીન અને બેટરી મોટી હોવાથી ફોન સાઇઝમાં થોડો મોટો અને વજનદાર લાગશે. તેમજ HyperOSમાં થોડી બિનજરૂરી એપ્સ અને નોટિફિકેશન્સ જોવા મળી શકે છે. તો આ ફોન કોણે લેવો જોઈએ? જો તમારો યુઝ કન્ટેન્ટ જોવાનો, બેઝિક ગેમિંગનો અને આખો દિવસ ઇન્ટરનેટ વાપરવાનો છે, તો પોકોનો આ ફોન પૈસા વસૂલ ડીલ છે. અને હા મિત્રો, આજના વિડીયોમાં જે 5 બેસ્ટ 5G ફોન વિશે વાત કરવામાં આવી છે, તેમની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દોસ્તો, હવે વાત કરીએ AI પ્લસ Nova 2 Pro 5G વિશે, જે ખાસ કરીને બિગ સ્ક્રીન અને મોટી બેટરી લવર્સ માટે બનાવવામાં આવ્યો છે. આ ફોનમાં તમને મળે છે 6.9 ઇંચની એકદમ મલ્ટીમીડિયા ફ્રેન્ડલી FHD પ્લસ ડિસ્પ્લે. એટલે કે વિડીયો કે મૂવીઝ જોતી વખતે તમને થિયેટર જેવો અનુભવ મળશે. અને એને સાથ આપે છે આની 6000 mAhની મોટી બેટરી. એકવાર ચાર્જ કરો પછી આરામથી આખો કે દોઢ દિવસ બેટરી ચાલશે. પરફોર્મન્સ માટે આમાં MediaTek Dimensity 7100 પ્રોસેસર છે, જે 6GB RAM સાથે રોજના કામકાજ અને ડેઇલી ગેમિંગ એકદમ સ્મૂથ રીતે હેન્ડલ કરી લે છે. અને આમાં ડેડિકેટેડ SD કાર્ડ સ્લોટ પણ છે, જેનાથી તમે 2 TB સુધી સ્ટોરેજ વધારી શકો છો. હા, પણ 6.9 ઇંચ સ્ક્રીન અને મોટી બેટરી હોવાથી ફોન હાથમાં થોડો મોટો અને વજનદાર લાગશે. તો આ ફોન કોણે લેવો જોઈએ? જો તમારે 15,000ની અંદર મોટી સ્ક્રીન, ધમાકેદાર બેટરી લાઈફ અને 5G સ્પીડવાળો ઓલરાઉન્ડર ફોન જોઈએ છે, તો આ એક મસ્ત ઓપ્શન છે. દોસ્તો, હવે વાત કરીએ એક એવી બ્રાન્ડ વિશે જેના પર લોકો આંખ બંધ કરીને ભરોસો કરે છે. જે બ્રાન્ડ છે સેમસંગ. જો તમારું બજેટ 15,000ની આસપાસ છે અને તમારે એક એવો ફોન જોઈએ છે જે આવનારા 3-4 વર્ષ સુધી ચાલે, તો આ સેમસંગ ગેલેક્સી S70e 5G તમારા માટે જ બન્યો છે. સેમસંગ આ સસ્તા ફોનમાં પણ આખા 6 વર્ષના OS અને સિક્યોરિટી અપડેટ્સ આપી રહ્યું છે. ફોનમાં 6000 mAhની ખૂબ મોટી બેટરી છે અને બેક સાઇડમાં મસ્ત લેધર ફિનિશ ડિઝાઇન આપી છે, જેથી હાથમાં પકડતા જ પ્રીમિયમ ફીલ આવે છે. સાથે 120 હર્ટ્ઝની સ્મૂથ સ્ક્રીન અને સેમસંગની ખાસ નોક્સ વોલ્ટ સિક્યોરિટી પણ મળી જાય છે. પણ ખરીદતા પહેલા 2 બાબતો ધ્યાનમાં રાખજો. એક તો આમાં HD+ સ્ક્રીન છે અને બીજી વાત, સેમસંગ બોક્સની અંદર ચાર્જર નથી આપતું, એટલે 25 વોટનું ચાર્જર તમારે અલગથી લેવું પડશે. તો આ ફોન કોણે લેવો જોઈએ? જો તમારે સેમસંગનો ભરોસો, મજબૂત બેટરી અને વર્ષો સુધી ચાલવાવાળો ટકાઉ 5G ફોન જોઈએ છે, તો F70e 5G એકદમ સેફ ડીલ છે. દોસ્તો, હવે વાત કરીએ એવા ફોન વિશે જેનો સોફ્ટવેર એકદમ મલાઈ જેવો સ્મૂથ છે. મોટોરોલા G37 5G. જો તમને ફોન વાપરતી વખતે વચ્ચે આવતી વાહિયાત એડ્સ અને ફાલતુ એપ્સથી નફરત છે, તો મોટોરોલાનો આ ફોન તમારા માટે બેસ્ટ છે. આમાં આપેલું છે એકદમ ક્લીન એન્ડ પ્યોર એન્ડ્રોઇડ એક્સપિરિયન્સ. સ્ક્રીનની વાત કરીએ તો આમાં 6.67 ઇંચની 120 હર્ટ્ઝ ડિસ્પ્લે છે, જેની સુરક્ષા માટે Gorilla Glass 7i આપેલું છે. અને સાઉન્ડ માટે આમાં Dolby Atmos સ્ટીરિયો સ્પીકર્સ છે, એટલે ગીતો અને વિડીયો જોવાની મજા પડી જશે. સાથે 50 MPનો શાર્પ કેમેરા અને 5200 mAhની બેટરી પણ મળી જાય છે. પણ ધ્યાનમાં રાખજો, આમાં સ્ક્રીન FHD+ નથી અને ચાર્જિંગ સ્પીડ 20 વોટની જ છે.
તો આ ફોન કોણે લેવો જોઈએ? જો તમારો ફોકસ સસ્તો 5G ફોન, ક્લીન સોફ્ટવેર, દમદાર સાઉન્ડ અને ટકાઉ બિલ્ડ ક્વોલિટી પર છે તો મોટો G37 એકદમ ક્લાસિક ચોઇસ છે. તો આ હતા 15,000ની અંદરના ટોપ 5 બેસ્ટ 5G ફોન્સ. તમને આમાંથી કયો ઓપ્શન સૌથી વધુ ગમ્યો? કોમેન્ટમાં જરૂર જણાવો. આ બધાની બેસ્ટ બાઇંગ લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને આવી જ બેસ્ટ પ્રોડક્ટ્સ માટે પૈસા વસૂલ શોપિંગ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. જય હિન્દ.